હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાને મારા નવા બ્લોગમાં. અને આજે આપણે મસ્ત ઘેરથી બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે 2 વાગ્યા છે અને હું જાઉં છું ખેતરમાં ફરવા માટે. એ ફાટલું છે, ફાટી ગયું છે પાછળ. તો ફ્રેન્ડ્સ, રોડનું કામ ચાલુ છે. અમે ચાલતા ચાલતા જઈએ છીએ ખેતરમાં અને બહુ દિવસે ખેતરમાં જાઉં છું. મનસા નાઈટમાં કે મનસા હાહરી ગઈ ગઈ? હા, જય શ્રી કૃષ્ણ. નોકરી બંધ હે ને? નોકરી હમણાં એને મરણ થયું ને એટલે બંધ છે. હવે તો પતી જ મસ્ત લાકડો છે. ફોટો પાડ લેજો પપ્પાને દેખા. એ જ તો હું બતાવું કેટલો સરસ છે. 1000 રૂપિયા આ બધા 1000 માં. હા તારે ફાડી કાઢને વચ્ચેથી ફાડવાનું આવે. ફાડી નો 4 લેવાની સાડી. તો ફ્રેન્ડ્સ, અમે વાડી આવી ગયા છે ને વાડીનું લોકેશન એટલે એટલું મસ્ત લોકેશન છે ને, જો તમને બતાવો હમણાં કેટલું સરસ સરસ લાગે છે અહીંયા. જો આ બધા ખેતર છે. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા કોબીજ થયો છે ને, કેટલું સરસ છે નહીં? ફ્રેશ ફ્રેશ વેજીટેબલ. જો અહીંયા ફ્લાવર બી છે. પછી જો ફ્રેન્ડ્સ, અહીંયા ફુલેવાર થયો છે. પછી આ બાજુ ગોબી છે. જો ગોબી કેટલા કડક કડક પાન છે યાર ગોબીના. આ જો આ બાજુથી કાપી લીધો છે અહીંયાથી. અહીંયા હજુ થવાનો છે, નાનો જ છે હજી. જો પાંદડા 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 વાળું ગોબી. તો અહીંયા ટામેટા બી થયા છે નાના નાના. હજી તો મોટા થશે. આ બાજુ બધી દવા છાંટી છે ગાઈસ. અહીંયા મેથી પણ વાવી છે. આ ડુંગળી છે ને? લસણ નહીં? હા પપ્પા, હા અયો પછી આજે છે તો વધારે નહીં. હમ. દાણા મસ્ત ઉગી ગયા નહીં? હા, જો દાણા કેવા મસ્ત કર્યા છે. હે થોડાક મનસા જુવાય ને. એ આ બી દાણા જ છે. હવે આ પાસે ચણા હંચી બાજુ બધી મેથી બળી ગઈ ને પાણી પાયું ને કર્યું છે. હા, આ દાણા છે. હા, બે ચણા. આ મેથી ઉપર ઉપર લઈ લીધી એટલે. હા, ઉપર ઉપર બધી પેલી છે ને લઈ લીધી ને એટલે બીજું પાણી લીધું ને. હા, જો આ ટામેટી જો કેટલી બધી લાગી એટલા. દેખો ને. અરે હા, મેં એક છોડ ઉતાર્યા. લચકા ને લચકા. આ એક કે બે જ છોડ છે? એક જ છે. ઓહો હો. એકમાં તો 2-3 મહિના તો ટામેટા આરામથી તમારે નીકળી જાય. હા, એ તો ગાઈસ, જો અહીંયા રીંગણ પણ લાગ્યા છે. કઈ ગયા રીંગણ? અરે રીંગણ નહીં દેખાતા. મેં કઈ જોયા. આર્યા इधर है. जो फ्रेंड्स, અહીંયા આગળ રીંગણ અલૈયા દેખાના એ રહી. इसमें काले काले रिंगन है. जो અહીંયાથી દેખાડું એ રહ્યા પાંદડા નીચે અહીંયા. તો ફ્રેન્ડ્સ, આપણે એકદમ દેશી મેથી લઈ જવાના છે આજે ઘરે. તો હું મસ્ત મેથી તોડવા બેઠી છું. કાકીને કીધું મને જબલું વાળો, હું જબલું ભરી લઉં આજે. તો પોલીથીન લેવા ગયા છે કાકી. તો જો ગાઈસ, મસ્ત મેથી થયા છે. અહીંયા રીંગણ છે, અહીંયા ટામેટી છે અને અહીંયા બધી ભેંસો ને એટલું મસ્ત મસ્ત લાગે છે. અહીંયા જો આ એમનું ઘર છે. તો ગાઈસ, મજા આવે છે. હા, ખેતરમાં જોરદાર મજા આવે છે. તો ગાઈસ, આપણે હવે મેથી વીણીએ. गाइस, मेथी का बच्चा बना, इसको भेजेंगे. तो फ्रेंड्स, जो અહીંયા બદામ પડી છે, ઉપર ઝાડ છે બદામ. ચલો આપણે બદામ ફોડીને ખાઈએ. ये देखा थोड़ा
ગાઈસ મેં મસ્ત ભાજી બની લીધી, રીંગણ બની લીધા, હવે જો બદામ મળી છે. બધી બદામ તૂટી ગઈ. એક લાસ્ટ. એ બીજી પડી ગાઈસ, બીજી પડી ગઈ. ફૂટી. હાથ જુઓ મારા. લગા. गाइस दूसरी हाथ में बस लगे ना, वरना बादाम खाना निकल जाएगा मेरा. ये वाली अच्छी निकली, देखो गाइस, ये वाली खत्म. चलो गाइस, हाथ धोना पड़ेगा. મિત્રો હવે હું જઈ રહી છું પાણી આલવા માટે. ફીના દીદી ઘાસ કાપે છે તો ચલો બતાવું તમને. તો ફ્રેન્ડ્સ મને એવું કહે છે કે ચલો તમને શાકભાજી તોડી આલું. તો જો મેં તેથી મેથીની ભાજી લીધી, રીંગણ લીધા અને હવે આપણે લેવાના છે ગોબી. ચલો તો દેખો. દુનિયા જશે તેમાં પિયા ઓળખી જશે. એવું અહીંયા જોવા ને બધા જોવે છે, હા તમે જોતા નહીં હોય એટલે. બાકી તો બધા આપણે પેલો ફોન હ ખરો કોઈ પિયા જોડે હ. હા પેલો ટચિંગ વાળો જોઈએ ને. હમણાં પેલો હતો, હા. અહીં છે એક આવે એ આ મોટો થયેલો છે, બીજા બધા નાના છે ને. હોવે. હા આનો મેં વિડીયો બનાવેલો આવડે મોટો હતો ને. હા હજુ આ થવાનો છે ને, નાનો છે ને. પિલકો રાત ચોગડ. તો ફ્રેન્ડ્સ અમે ખેતરમાંથી આવીને અત્યારે અમે મેકઅપ શીખવાનું ચાલુ કર્યું છે અને અમારો પહેલી વારનો મેકઅપ જેવો થયો એવો કોમેન્ટ કરજો. અને આ કર્યો છે હિના દીદીએ અને માસ્ટર માઇન્ડ છે બકુ દીદી.